हेलो फ्रेंड्स, સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ આપણે કમ્પ્લીટ ધ સેન્ટન્સ શીખવાનું શરૂ કર્યું હતું. એમાં આગળ બે ફંક્શનની વાક્ય રચનાઓ સમજાવી છે અને એના એક્ઝામ્પલ પણ સમજાવ્યા છે. ત્યાંથી આગળ જોઈએ. હવે નેક્સ્ટ ફંક્શનનું નામ છે તમારું કમ્પેરિંગ, અથવા આ જ ફંક્શનનું બીજું નામ તમને લખવામાં આવે શોઈંગ કમ્પેરિઝન. ઘણીવાર એક્ઝામમાં કમ્પેરિંગ એટલે તુલના દર્શાવવામાં આવે, તો એમાં વ્યક્તિ, વસ્તુ કે કોઈ સ્થળ, બરાબર, ત્રણમાંથી કોઈ એકની કમ્પેરિઝન બતાવવામાં આવે તો ઘણીવાર માત્ર કમ્પેરિંગ નહીં આવશે, કાઉન્ટ્સમાં લખેલું હશે કમ્પેરિંગ પીપલ, કમ્પેરિંગ પ્લેસ અથવા કમ્પેરિંગ થિંગ, આવું લખેલું હશે. તો એ ડિગ્રીની જ વાક્ય રચના દર્શાવે, તુલના જ દર્શાવે. અને ઓળખવા માટેની હિન્ટ ઓલરેડી આપણે આગળ જ્યારે ફંક્શન્સ શીખવાડેલા છે, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન અને રિસ્પોન્સ ધ ડાયલોગનો જે ટોપિક ભણાવેલો છે એમાં લખાવેલું જ છે તમને હિન્ટ્સ. છતાં એકવાર અહીંયા ફરીથી યાદ કરાવી દઉં છું કે કયા શબ્દો આવે અંદર. તો વાક્યમાં તમને એઝ કે સો, એના પછી વિશેષણનું મૂળ રૂપ અને પછી પાછું એઝ આવે તો સમજવું કે ફંક્શન કમ્પેરિંગ છે. અથવા વાક્યની શરૂઆત નો અધર કે વેરી ફ્યુથી થતી હોય તો એને પણ કમ્પેરિંગ કહેવામાં આવે અથવા શોઈંગ કમ્પેરિઝન કહેવામાં આવે. અથવા વાક્યની અંદર કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ અને એની પાછળ ધેન આપેલું હોય, કે પછી વાક્યમાં કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ પછી ધેન એની અધર શબ્દ હોય, તો પણ ફંક્શનનું નામ હશે કમ્પેરિંગ. અથવા વાક્યમાં ધેન પછી મેની અધર અથવા ધેન પછી મોસ્ટ અધર આપેલું હોય તો પણ ફંક્શનનું નામ ઉપર મુજબ કમ્પેરિંગ અથવા શોઈંગ કમ્પેરિઝન જ હશે. અથવા ઓળખવા માટે વાક્યમાં ધ પ્લસ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હોય, અથવા વન ઓફ ધ લખેલું હોય, વન ઓફ ધ, અને એના પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ હોય, કે પછી એક ચોથી ડિગ્રી જેમાં ધ પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આવતું હોય. વાક્યની શરૂઆતમાં ધ હોય અને ત્યારબાદ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હોય તરત જ, તો સમજવું કે આપણા ફંક્શનનું નામ છે કમ્પેરિંગ. બરાબર. તો હવે આ જે શબ્દો છે, જેટલા શબ્દો છે એ જ પ્રમાણે એટલી વાક્ય રચના આવવાની. મૂળ 3 ડિગ્રી તમે ભણેલા છો તો પહેલાં એની જ સમજાવું. પહેલાં હું પોઝિટિવ ડિગ્રીની 3 વાક્ય રચના તમને સમજાવું. બરાબર. પરીક્ષામાં એવું કશું ક્યાંય લખેલું નથી આવવાનું કે ટર્ન ઇન્ટુ પોઝિટિવ ડિગ્રી. બરાબર. તમને ફંક્શનનું નામ આવશે કમ્પેરિંગ, પણ એ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય ક્યાં સુધી આપવામાં આવશે તો વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ અને એઝ કે સો આટલું અધૂરું સેન્ટન્સ આપવામાં આવશે. તો તમારે બાકીનું સેન્ટન્સ જાતે બનાવવાનું. એમાં કાઉન્ટ્સની અંદર તમને વિશેષણ આપેલું હશે અથવા કર્તા આપેલો હશે અને ડેશ કરીને ફંક્શનનું નામ લખેલું હશે કમ્પેરિંગ. આ રીતે પૂછાશે. તો તમારે એક આખું વાક્ય જાતે બનાવવાનું જેમાં કર્તા, ક્રિયાપદને એસ કે સો તો આપેલું જ છે, તો એના પછી કાઉન્ટ્સમાં આપેલું વિશેષણ મૂકી દેવાનું. જો ન આપેલું હોય તો આપણે મૂકવાનું વાક્યને અનુરૂપ. ત્યાર પછી એઝ મૂકવાનું અને પછી વાક્યનો કર્તા, બીજો કર્તા, બરાબર, જેની સાથે તુલના દર્શાવવાની છે બીજો કર્તા લાવવાનો. સ્થળ હોય, પ્લેસ હોય તો પ્લેસ લાવવાનું, થિંગ હોય તો થિંગ લાવવાનું કર્તા તરીકે. બરાબર. આ એક સિમ્પલ વાક્ય રચના છે. એની જગ્યાએ જો નો અધરથી શરૂ થતું વાક્ય હશે પોઝિટિવ ડિગ્રીનું, તો એ ક્યાં સુધી પરીક્ષામાં આપવામાં આવશે એક્ઝામ ક્વેશ્ચન પેપરની અંદર, તો એમાં નો અધર લખેલું હશે શરૂઆતમાં. એના પછી એક નાઉન આવશે જે એક વચનમાં હશે. યાદ રાખજો મિત્રો, નો અધર પછી આવતું નાઉન હંમેશા એક વચનમાં હોય. બરાબર. તો એક વચનનું નાઉન આવે અને ત્યાર પછી અન્ય શબ્દો. અહીંયા સુધીનું આટલું વાક્ય તમને આપવામાં આવશે, તમારા ક્વેશ્ચન પેપરમાં આપવામાં આવશે. તો હવે બાકીનું વાક્ય તમારે ક્રિએટ કરવાનું છે. તો તમારે જોઈ લેવાનું કે નો અધરની વાક્ય રચના છે. નો અધરની વાક્ય રચના એટલે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવવાનું જેમાં નો અધર પછી તરત જ નાઉન, એક વચનનું નાઉન જે તમને આપેલું હશે, પછી અન્ય શબ્દો હોય પણ ખરા અને ન પણ હોય. બરાબર. વાક્યમાં જો આપેલા હોય તો આપણે લખી દેવાના, ન હોય તો ઉમેરવાની જરૂર નથી. ત્યાર પછી ક્રિયાપદ મૂકવાનું. ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ એ નો અધરવાળી વાક્ય રચના હોય તો ક્રિયાપદ કે ટુ બીનું રૂપ એક વચનનું મૂકવાનું. પછી તમારે મૂકી દેવાનું છે સો અથવા એઝ.
બરાબર, મોટાભાગે નો અધર સાથે સો આપવામાં આવે. ત્યાર પછી વિશેષણનું મૂળ રૂપ, પછી ફરીથી એઝ, અને ત્યાર પછી વાક્યનો કર્તા, જેની સાથે આપણે તુલના દર્શાવવાની છે એ કર્તા મૂકી દેવાનો. તો પાછળનું આ ક્રિયાપદ એક વચનનું છે ત્યાંથી બાકીનું સેન્ટન્સ તમારે જાતે ક્રિએટ કરવાનું છે. એના માટે કાઉન્ટ્સમાં એક શબ્દ તમને આપેલો હશે, એક વર્ડ આપેલો હશે, બરાબર. તો એ મુજબ તમારું વાક્ય બનશે. હું જ્યારે એક્ઝામ્પલ સમજાવીશ, આપણે જ્યારે એક્ઝામ્પલ સમજીશું ત્યારે આ વાક્ય રચનાઓ ફરીથી યાદ કરાવીશ તમને. હમણાં માત્ર વાક્ય રચનાઓ સમજાવી રહ્યો છું. આ જ રીતે જો વાક્યની શરૂઆત વેરી ફ્યુથી થતી હોય તો એ વાક્ય કેટલું આપવામાં આવશે? તો વાક્યમાં વેરી ફ્યુ આપેલું હશે, એના પછી એક નાઉન આવશે જે બહુવચનમાં હશે, અને ત્યાર પછી અન્ય શબ્દો હશે. આટલું તમને ક્વેશ્ચનમાં આપેલું હશે, રાઈટ મિત્રો? તો આટલું આપેલું હોય તો પાછળ ક્રિયાપદ આપણે ઉમેરવાનું. ક્રિયાપદ તો વેરી ફ્યુવાળી વાક્ય રચના હોય તો ટુ બીનું રૂપ કે ક્રિયાપદ બહુવચનમાં આવવું જોઈએ. એટલે કે અહીંયા આર, વર, હેવ, મૂળ ક્રિયાપદ આવા શબ્દો આવે, બરાબર, ક્રિયાપદ તરીકે, અને ટુ બીના રૂપ તરીકે બહુવચનનું રૂપ આવે. ત્યાર પછી એઝ આવે. એઝ પછી પાછું વિશેષણનું મૂળ રૂપ, પછી એઝ અને વાક્યનો કર્તા. તમને કાઉન્ટ્સમાં કાં તો વિશેષણ આપેલો હશે અથવા કર્તા આપેલો હશે, બેમાંથી કોઈ એક વસ્તુ જ આવશે. બાકીનું વાક્ય આ પ્રમાણે તમારે આ રચના પ્રમાણે જ બનાવવાનું રહેશે, બરાબર. આ થઈ ગઈ તમારી પોઝિટિવ ડિગ્રીની 3 વાક્ય રચનાઓ. એક સિમ્પલ વાક્ય રચના જેમાં બે કર્તા વચ્ચે તુલના આપેલી છે. ત્યાર પછી નો અધરની વાક્ય રચના સમજાવી. ત્યાર પછી વેરી ફ્યુની વાક્ય રચના તમને સમજાવી, બરાબર. એ જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીની 3 વાક્ય રચના છે. જો કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હશે અને એમાં બે વસ્તુ, બે વ્યક્તિ કે બે સ્થળ વચ્ચે તુલના હશે તો એ વાક્ય આવું આપેલું હશે, જેમાં એક કર્તા અને ક્રિયાપદ હશે, બરાબર. આટલું જ આપેલું હશે. હવે કાઉન્ટ્સમાં તમને કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હશે અથવા એક કર્તા આપેલો હશે, તો એનાથી તમારે બાકીનું વાક્ય બનાવવાનું છે. તો બાકીનું વાક્ય શું બનાવવાનું? કાઉન્ટ્સમાં એક શબ્દ આપેલો હશે જેમાં વિશેષણ કે કર્તા હશે, અને ડેશ કરીને ફંક્શનનું નામ લખેલું હશે શોઈંગ કમ્પેરિઝન, અથવા કમ્પેરિંગ પીપલ કે પ્લેસ કે થિંગ. તો ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ પહેલાં બનાવીને મૂકવાનું. કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ એટલે મિત્રો વિશેષણને આર કે ઈ આર પ્રત્યે લાગેલું હોય, આર ઈ આર અથવા આઈ ઈ આર, જેમ લાર્જર આવે, લોંગર આવે, હેપીયર આવે, આવા આર કે ઈ આર લાગેલા વિશેષણના રૂપો હોય. ત્યાર પછી ધેન મૂકી દેવાનું, અને ત્યાર પછી વાક્યનો કર્તા. આટલું આપણે એડ કરવાનું રહેશે, બનાવવાનું રહેશે, ઓકે. આના પછી એક બીજી વાક્ય રચના છે જેમાં તમને કેટલું સેન્ટેન્સ આપવામાં આવશે? તો એમાં કર્તા, ક્રિયાપદ અને કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, આટલું વાક્ય તમને આપવામાં આવશે પેપરમાં. તો હવે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આપેલું હોય અને કાઉન્ટ્સમાં ચેક કરવાનું. કાઉન્ટ્સમાં છે ને તમને નાઉન આપેલું હશે, ને એ નાઉન એક વચનનું હશે, યાદ રાખજો. નો અધરવાળી વાક્ય રચનામાં નાઉન કેવું આવે? એક વચનમાં આવે, બરાબર. તો બાકીનું વાક્ય આ રીતે બનશે. તમારે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, આના પછી તરત ધેન મૂકી દેવાનું. કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ પછી તરત ધેન મૂકવાનું. એના પછી એની અધર શબ્દ વાપરવાનો. ક્યારે? કાઉન્ટ્સમાં આપેલું નાઉન એક વચનમાં હોય તો એની અધર મૂકવાનું. પછી નાઉન જે એક વચનમાં આવશે એ લખી દેવાનું, અને પછી અન્ય શબ્દો. આ રીતનું વાક્ય તમારું બનશે. ખ્યાલ આવ્યો મિત્રો? આ થઈ ધેન એની અધરની વાક્ય રચના, જેમાં નાઉન એક વચનનું આવે. એક બીજી વાક્ય રચના પૂછાય તો એની અંદર ફેરફાર શું હશે, કેવી રીતે ઓળખીશું? એમાં પણ કર્તા, ક્રિયાપદ અને કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ આટલું આપવામાં આવશે. તો હવે આપણને કાઉન્ટ્સમાં જે નાઉન આવશે, નાઉન, આ નાઉન બહુવચનનું હોય. તો જો બહુવચનનું નાઉન આવે તો તમારી વાક્ય રચનામાં ધેન પછી શું મૂકવાનું? મેની અધર અથવા મોસ્ટ અધર મૂકવાનું. બેમાંથી ગમે તે એક મૂકશો તો ચાલશે. તો હવે વાક્ય આવું બનશે. અહીંયા સુધીનું વાક્ય આપેલું છે. તો કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ સુધી આપેલું હોય અને નાઉન બહુવચનમાં હોય કાઉન્ટ્સમાં, તો આપણે પહેલાં મૂકી દેવાનું ધેન, પછી મેની અધર અથવા મોસ્ટ અધર, બેમાંથી કોઈ પણ એક લઈ શકો. કદાચ એવું પણ બની શકે કે કાઉન્ટ્સની અંદર તમને મોસ્ટ અધર કે મેની અધર લખેલું હોય, તો પણ આપણે સમજી જવાનું કે ધેન પછી મેની અધર કે મોસ્ટ અધર આવે તો નાઉન કેવું હોવું જોઈએ? બહુવચનનું, અને ત્યાર પછી અન્ય શબ્દો. આ થઈ ગઈ તમારી કમ્પેરેટિવ ડિગ્રીની 3 વાક્ય રચનાઓ.
એના પછી સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય પૂછાય. 2 વાક્ય સુપરલેટિવ ડિગ્રીના 2 રચનાઓ આપેલી છે. બરાબર. હવે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય પૂછાય તો એ ક્યાં સુધી તમને આપવામાં આવે જરા જોઈ લઈએ. એમાં કર્તા, ક્રિયાપદ અને ધ આર્ટિકલ આટલું આપવામાં આવે. તો ધ આર્ટિકલ પછી તમારે જાતે વાક્ય બનાવવાનું. કાઉન્ટ્સમાં એક વિશેષણ આપેલું હશે, એક વિશેષણનું રૂપ હશે અને ફંક્શનનું નામ લખેલું હશે કમ્પેરિંગ. તો હવે આપણે શું કરીશું, તો ધ આર્ટિકલ પછી જે વિશેષણ આપ્યું છે એનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનાવીને લખવાનું. ધારો કે વાક્યમાં લખેલું છે તમને ઓલ્ડ, કાઉન્ટ્સમાં વિશેષણ લખેલું છે ઓલ્ડ, તો આપણે શું મૂકીશું એની જગ્યાએ વાક્ય બનાવવા માટે ઓલ્ડેસ્ટ. શું લખવાનું? ઓલ્ડેસ્ટ. પછી અન્ય શબ્દો લઈ લેવાના. બરાબર. અન્ય શબ્દો ઉમેરવાના તમારે વાક્યના અનુરૂપ. આ જ રીતે બીજી એક વાક્ય રચના મુજબનું વાક્ય પૂછાય તો એમાં કર્તા, ક્રિયાપદ, વાક્યનો કર્તા, ક્રિયાપદ અને વન ઓફ ધ આટલું લખેલું હશે. વન ઓફ ધ લખેલું હશે. ફરીથી તમને કાઉન્ટ્સમાં એક વિશેષણનું રૂપ આપેલું હશે અને ત્યાર પછી ફંક્શનનું નામ લખેલું હશે કમ્પેરિંગ અથવા શોઈંગ કમ્પેરિઝન. તો હવે બાકીનું વાક્ય શું કરવાનું? વન ઓફ ધ લખ્યું હોય તો આપણે જે વિશેષણ કાઉન્ટ્સમાં આપેલો છે એનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ મૂકી દેવાનું. પછી નાઉન લઈ લેવાનું અને ત્યાર પછી અન્ય શબ્દો. બરાબર. એક બીજી વાક્ય રચના જે 11મા ધોરણમાં તમને ઉમેરાય છે એ છે ડબલ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના. જેમાં કેટલું વાક્ય આવશે, તો શરૂઆતમાં ધ આર્ટિકલ લખેલું હશે. એને ઓળખવાનું કેવી રીતે, તો શરૂઆતમાં ધ આર્ટિકલ હશે, પછી તરત મોર અથવા કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ હશે. મોર અથવા કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. ત્યાર પછી વાક્યનો કર્તા, પછી ક્રિયાપદ. આટલું સેન્ટન્સ આવશે. તો હવે બાકીનું સેન્ટન્સ આપણે બનાવવાનું. એમાં શું કરવાનું, તો આપણે પણ આગળની વાક્ય રચના મુજબ પહેલાં ધ આર્ટિકલ મૂકવાનો, પછી જે વિશેષણ આપેલું છે કાઉન્ટ્સમાં એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવવાનું અને ત્યાર પછી કર્તા અને ક્રિયાપદ આગળના વાક્યને અનુરૂપ. આ રીતે સેન્ટન્સ બનશે. તો આટલી વાક્ય રચનાઓ, આટલી બધી વાક્ય રચનાઓ શામાં આવે? કમ્પેરિંગમાં આટલી બધી વાક્ય રચનાઓ આવે. બરાબર. ટોટલ આઈ થિંક મેં તમને 9 વાક્ય રચના મેં લખાવી છે. બરાબર. તો આ તમારે મોઢે કરવી પડશે, આમાંથી કોઈ પણ પૂછાય. ચલો એક્ઝામ્પલ સમજીએ કઈ રીતે વાક્ય બનાવવાનું રહેશે. જરા ધ્યાનથી સમજજો. સમજો કે અહીંયા નો અધર આપેલું છે. પહેલું વાક્ય છે નો અધર સબ્જેક્ટ, આટલું આપી દીધું છે અને પછી અધૂરું વાક્ય છે. કાઉન્ટ્સમાં એક વિશેષણ આપ્યું છે ઇઝી અને આપણને ફંક્શનનું નામ આપી દીધું છે કમ્પેરિંગ. આવી રીતે પરીક્ષામાં પૂછવાનું છે. તો હવે નો અધરથી વાક્યની શરૂઆત થાય એટલે પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના. હવે હું વાક્ય રચના મુજબ બોલતો જાઉં છું. જે ઉપર મેં તમને હમણાં સમજાવી છે બધી વાક્ય રચના, એ જ વાક્ય રચના મુજબ વાક્ય બનશે. જો સૌથી પહેલાં શું આવશે, તો કે વાક્યમાં જે આપેલું છે અધૂરું વાક્ય એ લખી દઈએ. તો નો અધરની વાક્ય રચનામાં પહેલાં નો અધર, પછી નાઉન એક વચનનું, તો એ છે સબ્જેક્ટ. હવે નાઉન પછી અન્ય શબ્દો આવે તો એ આપેલા નથી, તો આપણે પણ ઉમેરવા નથી. તો એના પછી તરત શું છે, ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ, તો એ એક વચનમાં આવવું જોઈએ. તો આપણે એક વચનનું ટુ બીનું રૂપ લઈ લીધું ઇઝ. બરાબર. ત્યાર પછી સો અથવા એઝ, તો એ મૂકી દીધું સો અથવા એઝ. પછી કાઉન્ટ્સમાં આપેલા વિશેષણનું મૂળ રૂપ, તો એ છે ઇઝી. પછી ફરીથી એઝ અને ત્યાર પછી એક કરતા. તો અહીંયા સબ્જેક્ટની વાત છે તો તમે કોઈ પણ સબ્જેક્ટ લખી શકો. બરાબર. ધારો કે મેં અહીંયા લખેલું છે ઇંગ્લિશ. તો હવે વાક્ય તમારું આખું વાક્ય બન્યું નો અધર સબ્જેક્ટ ઇઝ સો ઇઝી એઝ ઇંગ્લિશ. બરાબર. ઉપરની વાક્ય રચના મુજબ જ હું વાક્ય ગોઠવતો ગયો છું. જો વાક્ય રચના યાદ હોય તો વિશેષણ તો તમને કાઉન્ટ્સમાં આપેલો જ છે, એટલે તમારે અંદર કંઈ ધ્યાન, ફક્ત યાદ રાખવું શું પડે, વાક્ય રચના યાદ રાખવી પડે, બીજી કોઈ ધાડ મારવાની નથી. બરાબર. તો આ થઈ ગઈ નો અધરવાળી વાક્ય રચના પ્રમાણેનું વાક્ય. આવું જ એક બીજું વાક્ય પરીક્ષામાં આવા બધા વાક્ય જ પૂછાય છે. હવે વાક્ય છે વેરી ફ્યુથી શરૂ થાય છે. તમારું વાક્ય છે વેરી ફ્યુ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. આટલું આપેલું છે અને કાઉન્ટ્સની અંદર શું આપેલું છે આપણી હેલ્પ માટે, એક વિશેષણ આપેલું છે પોપ્યુલેટેડ. પોપ્યુલેટેડ એટલે ગીચ વસ્તીવાળું. બરાબર. અને ફંક્શનનું નામ આપી દીધું છે કમ્પેરિંગ. બરાબર. તો હવે જ્યારે કમ્પેરિંગ ફંક્શનનો ઉપયોગ કરવો હોય અને વેરી ફ્યુની વાક્ય રચના હોય તો પહેલાં વેરી ફ્યુ તમને આપેલું જ છે એટલું, પછી બહુવચનનું નાઉન, તો એ છે કન્ટ્રીઝ, પછી અન્ય શબ્દો છે ઇન ધ વર્લ્ડ, આટલું તમને આપેલું છે.
તો હવે અન્ય શબ્દો પછી તરત ટુ બીનું રૂપ કે ક્રિયાપદ આવવું જોઈએ. વાક્ય રચના પ્રમાણે વેરી ફ્યુની વાક્ય રચના ઉપર છે જુઓ, બરાબર. એ પ્રમાણે ટુ બીનું રૂપ બહુવચનનું, તો એ મેં મૂકી દીધું આર. વર્તમાનકાળની ક્રિયા દર્શાવી છે મારે, એટલે આર. હવે ટુ બીના રૂપ પછી એઝ, ત્યાર પછી વિશેષણનું મૂળ રૂપ, તો એ છે પોપ્યુલેટેડ, કાઉન્ટ્સમાં આપેલું જ છે એ, બરાબર. પોપ્યુલેટેડ પછી પાછું એઝ, અને ત્યાર પછી કન્ટ્રીની વાત છે. કન્ટ્રી અહીંયા તમને લખેલું હોય કમ્પેરિંગ પ્લેસ, ફંક્શનનું નામ લખેલું હોય કમ્પેરિંગ પ્લેસ, તો આપણે કન્ટ્રી છે તો એક દેશનું નામ લખી દઈએ. આપણે આપણા જ દેશનું નામ લખીએ તો એ છે ઇન્ડિયા. તો વેરી ફ્યુ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ આર એઝ પોપ્યુલેટેડ એઝ ઇન્ડિયા, બરાબર. આ તમારું આખું વાક્ય બની ગયું. આવું જ ત્રીજું વાક્ય આપેલું છે ફ્રેન્ડ્સ, થર્ડ સેન્ટેન્સ જુઓ. મહારાણા પ્રતાપ વોઝ વન ઓફ ધ, ચલો વન ઓફ ધ પર અટકી ગયું વાક્ય. કાઉન્ટ્સમાં બ્રેવ વિશેષણ આપેલું છે અને ફંક્શન કીધું છે કમ્પેરિંગ પર્સન. કમ્પેરિંગ પર્સન એટલે મહારાણા પ્રતાપની તુલના બીજા લોકો સાથે કરવાની છે, બીજા રાજાઓ સાથે કરવાની છે. તો સૌથી પહેલાં જેટલું આપેલું છે એટલું લખી દઈએ, અને વન ઓફ ધની વાક્ય રચના પણ હું સમજાવતો જાઉં. સૌથી પહેલાં કર્તા તો એ છે મહારાણા પ્રતાપ, પછી ક્રિયાપદ તો એ પણ આપેલું છે વોઝ, ત્યાર પછી વન ઓફ ધ આટલું આપેલું છે. હવે વન ઓફ ધ પછી તરત શું આવવું જોઈએ, તો વાક્ય રચના પ્રમાણે વન ઓફ ધ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવવું જોઈએ. તો આપણે બ્રેવ વિશેષણ છે એનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ થાય બ્રેવેસ્ટ. પાછળ EST લાગી ગયું, બરાબર, ST પ્રત્યે લાગ્યો. બ્રેવેસ્ટ ઓફ ઓલ, હવે અન્ય શબ્દો ઓફ ઓલ રાજપૂત કિંગ્સ, બરાબર. આ એક વાક્ય બનાવી દીધું, ઓફ ઓલ રાજપૂત કિંગ્સ, બરાબર. એની જગ્યાએ તમે આવું બી લખી શકો છો, મહારાણા પ્રતાપ વોઝ વન ઓફ ધ બ્રેવેસ્ટ કિંગ ઇન ઇન્ડિયા, બરાબર. આવું પણ લખી શકાય. તો મહારાણા પ્રતાપ એ રજપૂત રાજાઓમાં સૌથી બહાદુર રાજા હતા. આવું જ ચોથું વાક્ય જુઓ, ફોર્થ સેન્ટેન્સ. હોટેલ તુલસી ઇઝ ચીપર, આટલું આપી દીધું છે. હવે આપણને જો કાઉન્ટ્સમાં મોસ્ટ અધર શબ્દ આપેલો છે અને કીધું છે કમ્પેરિંગ, તો મોસ્ટ અધર એટલે કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચના. ચીપર આપેલું જ છે આપણને, જો ઓળખવા માટે ચીપર વિશેષણ છે. તો હવે મોસ્ટ અધરવાળી વાક્ય રચના હું તમને યાદ કરાવું. સૌથી પહેલાં વાક્યનો કર્તા તો એ છે હોટેલ તુલસી, પછી ક્રિયાપદ અથવા ટુ બીનું રૂપ તો એ છે ઇઝ, એના પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ તો એ છે ચીપર, આટલું આપેલું છે. તો હવે કમ્પેરેટિવ ડિગ્રીના રૂપ પછી તરત આવવું જોઈએ ધેન. તો હવે અહીંયાથી હવે વાક્ય બનાવીએ છીએ ધેન પછી મોસ્ટ અધર, કાઉન્ટ્સમાં લખેલું છે એ જ મોસ્ટ અધર. હવે નાઉન આવવો જોઈએ, મોસ્ટ અધર પછી નાઉન આવવો જોઈએ બહુવચનનો, તો એ છે હોટેલ્સ. હવે અન્ય શબ્દો ઓન ધ હાઈવે. તો આપણે અધૂરું વાક્ય બનાવ્યું છે વાક્ય રચના મુજબ, ધેન મોસ્ટ અધર હોટેલ્સ ઓન ધ હાઈવે. તો હોટેલ તુલસી ઇઝ ચીપર ધેન મોસ્ટ અધર હોટેલ્સ ઓન ધ હાઈવે, બરાબર ફ્રેન્ડ્સ. આ જ રીતે ફિફ્થ સેન્ટન્સ આપેલું છે, પાંચમું વાક્ય જુઓ. નરેન્દ્ર મોદી ઇઝ વન ઓફ ધ, ફરીથી વન ઓફ ધ વાળું વાક્ય. કાઉન્ટ્સમાં સ્ટ્રોંગ આપેલું છે અને વિશેષણ છે સ્ટ્રોંગ, અને ફંક્શનનું નામ છે શોઈંગ કમ્પેરિઝન. તો હવે વાક્ય વન ઓફ ધ વાળી વાક્ય રચના. પહેલાં કર્તા આપેલો છે નરેન્દ્ર મોદી, પછી ક્રિયાપદ છે ઇઝ, ત્યાર પછી વન ઓફ ધ આટલું આપેલું છે. હવે વન ઓફ ધ પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવવું જોઈએ. તો સુપરલેટિવ ડિગ્રીનું રૂપ સ્ટ્રોંગ વિશેષણનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ સ્ટ્રોંગેસ્ટ, એના પછી નાઉન લીડર્સ, પછી અન્ય શબ્દો ઇન ધ વર્લ્ડ. થઈ ગયું, વાક્ય બની ગયું. સમજાય છે તમને? તમને જો વાક્ય રચના આવડતી હોય તો તમારે જાતે એમાં કંઈ બહુ વધારે મહેનત કરવાની નથી. આવું જ એક નેક્સ્ટ બીજું એક વાક્ય, વેરી ફ્યુ ટેમ્પલ્સ ઇન ગુજરાત. વેરી ફ્યુ વાળું વાક્ય પાછું આવ્યું. વેરી ફ્યુ ટેમ્પલ્સ ઇન ગુજરાત, કાઉન્ટ્સમાં ફેમસ આપ્યું છે અને કમ્પેરિંગ પ્લેસ કીધું છે, એટલે સ્થળ બતાવવાનું છે. કોઈ ટેમ્પલની વાત કરી છે એટલે આપણે એકાદ મંદિરનું નામ આપણને આવડવું જોઈએ, કોઈ બી મંદિર તમને જે ગમતું હોય એ ગુજરાતનું, બરાબર, એ લખવાનું છે. તો અહીંયા હું એક વાક્ય મેં બનાવેલું છે, જુઓ. પહેલાં જેટલું આપ્યું છે એટલું લખી દઈએ. વેરી ફ્યુની વાક્ય રચનામાં પહેલાં વેરી ફ્યુ, પછી ટેમ્પલ્સ,
નાઉન બહુવચનનું આવી ગયું વેરી ફ્યુ વાળી વાક્ય રચનામાં. અન્ય શબ્દો છે ઇન ગુજરાત. હવે ટુ બીનું રૂપ કે ક્રિયાપદ આવવું જોઈએ બહુવચનમાં, તો એ મેં લઈ લીધું આર. એના પછી એઝ પછી વિશેષણનું મૂળ રૂપ, તો એ આપેલું છે કાઉન્સમાં ફેમસ. પછી પાછું એઝ. હવે તમારે વાક્યનો કર્તા મૂકવાનો છે. અહીંયા ટેમ્પલ માટે તમે કોઈ પણ, ધારો કે અહીંયા લખી શકો છો પેલું સ્વામિનારાયણનું મંદિર છે, બરાબર, એ લખી શકો છો તમે. અક્ષરધામ ઇન અમદાવાદ એવું પણ આર એઝ ફેમસ એઝ અક્ષરધામ ટેમ્પલ, બરાબર. અહીં એની જગ્યાએ મેં લખેલું છે એઝ સોમનાથ ટેમ્પલ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે તમારા કમ્પેરિંગના વાક્યો બને. આઈ થિંક મેં 6 જેટલા એક્ઝામ્પલ અને વાક્યરચના શાંતિથી સમજાવી છે, તમને પૂરતી સમજ પડી હશે, બરાબર. તો આને હોમવર્ક તરીકે તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત અક્ષરે લખી દેવાનું છે. વિડીયોને ધ્યાનથી જોઈ લેજો, એટલે વાક્ય જાતે કઈ રીતે બનાવવાના એ પણ ખ્યાલ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, બાકીના ફંક્શન નેક્સ્ટ વિડીયોમાં. બાય.